સ્ટોક માર્કેટની અંદર જ્યારે આપણને સ્ટોકમાં લોસ દેખાય ને આપણે એ સ્ટોકને વેચી દેતા હોઈએ છીએ. પણ શું તમને એ ખબર છે સ્ટોકને વેચવાનો ખરો સમય કયો છે? નથી ખબર ને? ચાલો શીખીએ. તો કેમ છો દોસ્તો, મેં પ્રથમ ફાઉન્ડર ઓફ ઇન્વેસ્ટર પરીખ વેલકમ કરું છું અમારી એકેડેમીની અંદર. હવે બહુ બધા લોકો આપણાને એ તો બતાવી દેશે કે ભાઈ કયા સ્ટોકમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે, પણ બહુ ઓછા લોકો મેં એવા જોયા છે જે આપણને એવું બતાવતો હોય કે ભાઈ ક્યારે એ સ્ટોકને વેચી દેવાનું છે. તો આજના વિડીયોમાં એવા 4 ટોપિક તમને બતાવીશ, એવા 4 તમને રીઝન આપીશ ને જ્યારે તમારે એ જે સ્ટોકમાં તમે ઇન્વેસ્ટ કર્યું છે ને એને તમારે વેચી દેવાનું છે. તો સૌથી જે પહેલું ટોપિક છે ને એ છે રીઝન મિસમેચ થવું. હવે આ હું તમને એક સિમ્પલ એક્ઝામ્પલથી સમજાવું. આજે એક કંપની છે જે ઇન્ડિયામાં પોતાની પ્રોડક્ટને વેચી રહી છે. હવે એ જે કંપની છે ને એ એની પ્રોડક્ટને યુએસમાં વેચવા જાય છે. હવે એનો મતલબ શું થશે કે જ્યારે યુએસમાં એની પ્રોડક્ટને વેચવા જશે ને ત્યારે એની સેલ્સ જે છે ને એ વધી જશે. અને જ્યારે એની સેલ્સ વધશે ને ત્યારે એનો મતલબ શું ગણાય કે એની છે ને ડિમાન્ડ વધી ગઈ. અને જ્યારે કોઈ પણ વસ્તુની ડિમાન્ડ વધી જાય ને ત્યારે એનો જે શેરનો પ્રાઇસ છે ને એ પણ વધી જાય. તો આવું વિચારીને મેં એ કંપનીની અંદર છે ને ઇન્વેસ્ટમેન્ટ કરી દીધું કે ભાઈ થોડા ટાઈમ પછી એ કંપની જ્યારે ડિમાન્ડ વધશે ને ત્યારે એના શેરનો પ્રાઇસ વધી જશે અને ત્યારે મને પ્રોફિટ થઈ જશે. તો આવું વિચારીને છે ને મેં એ કંપનીની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરી દીધું. હવે થોડા મહિના પછી ન્યૂઝ આવી કે જે યુએસની ગવર્મેન્ટ છે ને એ પ્રોડક્ટને બેન કરી દીધો છે. તો આ મને રીઝન મળ્યું કે ભાઈ જે રીઝન જોઈને મેં એ કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું ને એ રીઝન મારું મિસમેચ થયું. એટલે મેં તો એવું વિચારીને ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું કે ભાઈ યુએસમાં એની પ્રોડક્ટને વેચવા જશે તો ત્યાં એની સેલ્સ વધશે તો એનું પ્રોફિટ બી વધી જશે અને એની જે શેરનો પ્રાઇસ છે એ પણ વધી જશે. બટ યુએસની ગવર્મેન્ટે એ પ્રોડક્ટને બેન કરી દીધો. તો હવે સેલ વધવાનું તો કોઈ કારણ જ નહીં રહ્યું ને. તો જે કારણથી મેં એમાં ઇન્વેસ્ટ કર્યું હતું ને એ કારણ મારું જ્યારે હટી જાય ને ત્યારે મારે એ સ્ટોકને વેચી દેવાનું. તો સૌથી પહેલું કારણ આ છે કે જ્યારે જે રીઝન જોઈને તમે કોઈ સ્ટોકમાં ઇન્વેસ્ટમેન્ટ કરો છો ને એ રીઝન તમારું જ્યારે મિસમેચ થઈ જાય ને ત્યારે તમારે એ સ્ટોકને વેચી દેવાનું. તો આ હતું પહેલું કારણ જ્યારે તમારે ધ્યાન રાખવાનું. હવે જે બીજું કારણ છે ને એ છે બેટર ઓપોર્ચ્યુનિટી. હવે આનો મતલબ શું છે કે આજે તમે એક સ્ટોકમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે. હવે એ સ્ટોક છે ને દર વર્ષે એની જે સેલ્સ અને પ્રોફિટ ગ્રોથ છે ને એ 15% વધે છે. અને એ જે કંપની છે ને એનું CAGR કમ્પાઉન્ડેડ એન્યુઅલ ગ્રોથ રેટ 20%થી વધી રહ્યો છે. હવે થોડા દિવસ પછી તમને એવી કંપની મળે છે જેની સેલ્સ અને પ્રોફિટ ગ્રોથ છે ને 30% છે અને એનું જે CAGR છે ને એ 35% છે. અને એમાં તમને એ બી દેખાય છે કે જે ફોરેનની કંપનીઓ છે ને એને ગયા મહિને જ પોતાના પૈસા ઇન્વેસ્ટમેન્ટ કર્યા છે. અને એમાં તમે PE રેશિયો જુઓ ને તો તમને એવું દેખાય છે કે કંપની અત્યારે છે ને સસ્તામાં મળી રહી છે. તો આવી કંપની જ્યારે તમને મળે, કોઈ આવી ઓપોર્ચ્યુનિટી તમને મળે ને તો આને કહેવાય બેટર ઓપોર્ચ્યુનિટી. તો જે તમે પહેલાંવાળા સ્ટોકમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું ને એ સ્ટોકને વેચીને તમે આ નવા સ્ટોકની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો. કારણ કે આ તમને એક નવી ઓપોર્ચ્યુનિટી મળી છે એક સસ્તા સ્ટોકમાં ઇન્વેસ્ટ કરવાની, જ્યાંથી તમે સસ્તામાં ખરીદીને એ મોંઘામાં વેચી શકો. તો આ છે બીજી વસ્તુ. જ્યારે તમને કોઈ નવી ઓપોર્ચ્યુનિટી મળે ને ત્યારે તમારે પહેલાંવાળી ઓપોર્ચ્યુનિટી છોડી દેવાની, પહેલાંવાળા સ્ટોકને વેચી દેવાનો અને નવાવાળા સારા સ્ટોકમાં ઇન્વેસ્ટમેન્ટ કરી દેવાનું. હવે જે ત્રીજી વસ્તુ છે ને મારા ભાઈ એ છે હાઈ વેલ્યુએશન. હાઈ વેલ્યુએશનનો મતલબ શું છે? કંપની અત્યારે છે ને બહુ મોંઘી મળી રહી છે. તો ભાઈ કંપની અત્યારે મોંઘી મળી રહી છે ને તો જે લોકોએ એને સસ્તામાં ખરીદ્યો હતો ને એ બધા હવે એને વેચવાની તૈયારીમાં હશે. તો અગર તમે એ ટાઈમ પર ખરીદશો ને તો જે ટાઈમે તમે ખરીદો ને એ ટાઈમ પછી એ જે સ્ટોક છે ને એનો પ્રાઇસ ઘટી જશે અને તમારા પોર્ટફોલિયોમાં લોસ દેખાશે. તો અગર કોઈ તમને કંપની દેખાય છે જેની વેલ્યુએશન એકદમ હાઈ છે, જે અત્યારે એકદમ મોંઘી મળી રહી છે, તો તમારે છે ને એમાં ઇન્વેસ્ટમેન્ટ નહીં કરવાનું. હવે તમારા માઇન્ડમાં ડાઉટ આવી શકે છે કે ભાઈ કંપની અત્યારે મોંઘી છે, સસ્તી છે, એ બધું કઈ રીતે ખબર પડે? તો એટલા માટે કહું છું કે આ જે PE રેશિયોનો કોન્સેપ્ટ છે ને એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. PE જે રેશિયો છે ને એ સ્ટોક માર્કેટની અંદર ફંડામેન્ટલ એનાલિસિસનો કિંગ છે. તો અગર તમે આ વસ્તુ નહીં શીખી PE રેશિયો તો તમે ફંડામેન્ટલ એનાલિસિસ 80% છોડી દીધું. તો અગર તમારે શીખવું છે ને કે PE રેશિયો શું છે તો અમારી ફંડામેન્ટલ એનાલિસિસની આખા 10 વિડીયોની અમે સિરીઝ બનાવીએ છીએ અને એમાંથી 6 વિડીયો ઓલરેડી અપલોડ થઈ ગયા છે. અને એમાંથી એક વિડીયોની અંદર અમે ડિટેલમાં સમજાવ્યું છે કે PE રેશિયો શું છે. તો અગર તમે PE રેશિયો જોવો છે ને તો તમે અમારી પ્લેલિસ્ટને વોચ કરી શકો છો. તો જ્યારે તમને ખબર પડી જાય ને કે કોઈ કંપની અત્યારે મોંઘી મળી રહી છે એના PE રેશિયોને જોઈને તો તમારે એ કંપનીની અંદર ઇન્વેસ્ટમેન્ટ નહીં કરવાનું. કારણ કે જે લોકોએ સસ્તામાં ખરીદ્યું ને એ લોકો અત્યારે વેચવાની તૈયારીમાં હશે. તો આ જે ત્રીજી વસ્તુ જે તમારે ધ્યાન રાખવાની છે. હવે જે ચોથી વસ્તુ છે ને એ છે મોટ લોસ. હવે આ મોટ શું છે? મોટનો મતલબ છે ને
એક કોપીરાઇટ કાં તો એક પેટન્ટ. તો હવે માની લઈએ ગવર્મેન્ટે મને એક કોપીરાઇટ આપ્યો છે, એક પેટન્ટ આપ્યું છે કે ભાઈ હું જે પ્રોડક્ટની મેન્યુફેક્ચરિંગ કરું છું ને એ પ્રોડક્ટ ખાલી મેં જ બનાવી શકું છું. હવે આનું એક એક્ઝામ્પલ લઈએ આપણે સિમ્પલ રીતે. અત્યારે આપણે જો એપલ જે કંપની છે એની પાસે અલગ શું છે કે જે બીજા બધા ફોન છે ને એ બધા છે ને એન્ડ્રોઈડ પર ડિપેન્ડન્ટ છે. એટલે એન્ડ્રોઈડ જ્યારે પોતાને અપગ્રેડ કરશે ને ત્યારે પેલા બધા ફોન પોતાને અપગ્રેડ કરી શકશે. બટ એપલમાં શું અલગ છે? એપલનું પોતાનું અલગ જ એક વર્ઝન છે. એ પોતાને જ્યારે ચાહે ને ત્યારે એને અપડેટ કરી શકે છે. એની પોતાની અલગ જ ચિપ છે. તો આ વસ્તુ છે ને એપલ માટે એક મોટ છે. તો હવે આ તો એક સિમ્પલ એક્ઝામ્પલ હતું. આપણે ફરીથી આપણા ટોપિક પર આવીએ કે ગવર્મેન્ટ પાસેથી મારી જોડે એક મોટ છે ને એવો કે જે હું પ્રોડક્ટની મેન્યુફેક્ચરિંગ કરું છું ને એ પ્રોડક્ટ ખાલી મેં જ બનાવી શકું છું. હવે જ્યારે એ જે મોટ છે, એ જે કોપીરાઇટ છે, એ ગવર્મેન્ટ મારી પાસેથી પાછો લઈ લે ને તો મારા જેવી પ્રોડક્ટ બનાવવાવાળા બીજા 10 કમ્પિટિટર આવી જશે. તો એનાથી શું થશે? મારી જે સેલ્સ હતી ને એ ધીમે ધીમે ઘટવા લાગશે અને મારું જે પ્રોફિટ છે ને ધીમે ધીમે ઘટવા લાગશે. અને આ જોઈને જે લોકોએ મારી કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું ને એ લોકો પોતાના શેર્સને વેચવા લાગશે. તો જ્યારે શેર્સને વેચવાનું ચાલુ થાય ને ત્યારે એ સ્ટોકનો પ્રાઇસ ઘટી જાય. તો આ વખતે જે પણ લોકોએ ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું ને એ લોકોને બધાને લોસ થશે. તો આ વસ્તુનું બી તમારે ધ્યાન રાખવાનું કે જે કંપનીમાં તમે ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે ને એમાં અગર તમે એવું જોઈને ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે કે કંપની પાસે એવો કોપીરાઇટ છે, એવું પેટન્ટ છે કે જે કંપની પ્રોડક્ટ બનાવે છે ને એ ખાલી એ જ કંપની બનાવી શકે છે. તો આ વસ્તુનું તમારે ધ્યાન રાખવાનું કે જ્યારે ગવર્મેન્ટ એની પાસેથી મોટ હટાવી લેશે ને એ દિવસે એના જે પ્રોડક્ટ બનાવવાવાળા બીજા 10 કમ્પ્યુટર આવી જવાના છે. તો એ દિવસે કંપનીનો શેરનો પ્રાઇસ ડાઉન આવી શકે છે. તો આ તમારી માટે એક ચોથું રીઝન છે જ્યારે તમારે એ સ્ટોકને છે ને વેચી દેવાનો. તો આજનો વિડીયો તો છે ને બહુ નાનો હતો, પણ મને લાગે છે કે આજના નાના વિડીયોની અંદર તમને બહુ વધારે વેલ્યુ મેં આપીને ગયો છું. તો અગર તમને બી એવું લાગે છે ને તો નીચે કમેન્ટમાં છે ને ઇન્ટરેસ્ટેડ લખી દેજો. અને અગર તમે વિડીયો અત્યાર સુધી જોયો છે ને તો મને ખબર છે કે તમને સ્ટોક માર્કેટમાં ખૂબ જ રસ છે, એટલે લોંગ ટર્મમાં તમે પૈસા કમાવાના છો. તો અગર તમે ચેનલને સબસ્ક્રાઈબ કરીને મારી સાથે જોડાઈ જાઓ છો ને તો મારી આ ગેરંટી છે કે હું તમને લોંગ ટર્મમાં કરોડપતિ બનાવીને છોડીશ. અને ખોટા રસ્તા પર લઈ જઈને નહીં, એક સાચા રસ્તા પર લઈ જઈને જ્યાં હું પોતે ચાલીને આગળ વધી રહ્યો છું.